તો સાબરકાંઠામાં હિંમતનગર પાલિકાએ નવી પ્રણાલી શરૂ કરી છે। પાલિકાના બજેટની સામાન્ય સભા હિંમતનગરથી 35 કિલોમીટર દૂર યોજાશે। 35 કિલોમીટર દૂર મોંઘાદાટ ખાનગી રિસોર્ટમાં પાલિકાની સભા યોજાવા જઈ રહી છે। પાલિકાનું બજેટ મોંઘાદાટ ખાણીપીણી અને રોકાણ વચ્ચે રજૂ કરાશે। નગરસેવકો સેવા કરવાના નામે રિસોર્ટમાં મોંઘા મેવા આરોપશે। ડેસ્ટિનેશન વેડિંગ અને પાર્ટી ઢબની જેમ હવે ડેસ્ટિનેશન બજેટ સભા થશે। રિસોર્ટમાં એક દિવસના રોકાણનું ભાડું 28,500 જેટલું છે। હિંમતનગર નગરપાલિકાની હાઈ પ્રોફાઇલ બજેટ સભાને લઈ અનેક સવાલ ઉભા થયા। મોંઘાદાટ હાઈ પ્રોફાઇલ બજેટનો ખર્ચ કોણ ઉઠાવશે તે એક સવાલ છે। તો અહીંયા જાણે કે નવો ચીલો ચિતરવામાં આવી રહ્યો છે પૈસા વેડફવાનો। જી હા, સાબરકાંઠાના હિંમતનગર પાલિકાએ નવી જ પ્રણાલી શરૂ કરી। પાલિકાના બજેટની સામાન્ય સભા હિંમતનગરથી 35 કિલોમીટર દૂર યોજાવા જઈ રહી છે, ને પણ એક ખાનગી રિસોર્ટમાં। જી હા, 35 કિલોમીટર દૂર મોંઘાદાટ ખાનગી રિસોર્ટમાં પાલિકા પોતાની સામાન્ય સભા યોજશે। બજેટનું અહીંયા એનાલિસિસ થવાનું છે। નગરસેવકો સેવા કરવાના નામે રિસોર્ટમાં મોંઘા મેવા આરોપશે। આ અંગે વિગત આપશે સંવાદદાતા યશ ઉપાધ્યાય ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી યશ। જે ચોક્કસ વિકાસ વાત કરવામાં આવે હિંમતનગર નગરપાલિકા છે પોતાની પ્રણાલી નવી શરૂઆત કરવામાં આવી છે। અગાઉ પણ જે નગરપાલિકા હતી તે વિવાદમાં આવી હતી। ઘણા વર્ષો પહેલા પણ વિવાદમાં આવી હતી, જ્યારે ઉદઘાટનને લઈ પણ અનેક સવાલો ઉભા થયા હતા। તે પાલિકા બજેટની સામાન્ય સભા હિંમતનગરથી 35 કિલોમીટર દૂર યોજાવા જઈ રહી છે। એ બી એક ખાનગી રિસોર્ટ કે જે કહેવાય કે પાર્વતી રિસોર્ટની અંદર કે જેનું ભાડું અડધા હજારો રૂપિયામાં આવી રહ્યું છે। ત્યાં આગળ નગરપાલિકા પોતાની સામાન્ય બજેટની સભા જે યોજવા જઈ રહી છે। કહી શકાય કે જે પ્રમાણે નગરપાલિકા પોતાની સામાન્ય સભા યોજવા જઈ રહી છે, અનેક વિધક ઉભા થઈ ગયા છે કે પાલિકા જયારે અડધા ખર્ચો કરી રહ્યો છે, કોના ખર્ચે પાલિકા ખર્ચો કરી રહ્યો છે। કારણ કે હિંમતનગરના શહેરના રોડ રસ્તા કહેવાય કે ગમે તે તૂટેલા ફૂટેલા હોય, પણ પાલિકા પોતાનું કામ છે તે અત્યારે હાલ કરી રહી છે। હાલ પોતે અડધા રૂપિયા ખર્ચી રહી છે ખાલી પોતાના સ્વાર્થ ખાતર। ચીફ ઓફિસર હોય કે નગરપાલિકા પ્રમુખ હોય, કોઈ બી કોર્પોરેટર હોય, દરેક જગ્યાએ પોતાનો સ્વાર્થની મનમાની ચાલી રહી છે। કહી શકાય કે લોકોના પૈસે જે નગરપાલિકા છે પોતાને મોંઘાદાટ ખાણીપીણી અને રોકાણ વચ્ચે આ બજેટ છે રજૂ કરવા જશે। એટલે કહી શકાય કે લોકોનો પણ આને વિરોધ છે તે જોવા મળી રહ્યો છે। પરંતુ કહી શકાય કે નગરપાલિકા હવે બજેટની આ સામાન્ય સભા કઈ રીતે યોજશે તે જોવું રહ્યું કે ગૌ સમય લોકોનો વિરોધ છે તે આવનાર સમય જોવા મળશે। બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ।